નમો લોહે સૌહરિહંતાનમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌઆયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબોની મંગલમ કુંડારીઓ જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વવા વિભાવ નિલધની દાતા. નિયમ સાર. ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમ સાર તથા મુનિ પદ્મપ્રબલધારી રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં નિયમ સારના સ્વાધ્યાયમાં નિશ્ચય પ્રત્યાખ્યાનનો અધિકાર આપણે કરી રહ્યા છીએ. નિશ્ચય પ્રત્યાખ્યાન અધિકારની ગાથા 100નો સ્વાધ્યાય શરૂ કર્યો છે. ગાથા 100ની અંદર એ વાત આવી કે ખરેખર મારા જ્ઞાનમાં આત્મા છે, મારા દર્શનમાં આત્મા છે, મારા ચારિત્રમાં આત્મા છે અને મારા પ્રત્યાખ્યાનમાં આત્મા છે, મારા સંવરમાં આત્મા છે તથા મારા શુદ્ધ ઉપયોગમાં આત્મા છે. એમ 6 બોલ આવ્યા અને એ 6 બોલ દ્વારા કહેવાનો આશય એ છે કે સર્વત્ર આત્મા ઉપાદેય છે, એટલે ગ્રહણ કરવા યોગ્ય છે એમ કહેવાનું આવે. તો આ ગાથા એનો અર્થ અને ટીકા આપણે કર્યા છે અને તે પછીથી પૂજ્ય ગુરુદેવ કાંતિ સ્વામીએ આ ગાથા ટીકા વગેરે ઉપર જે વિસ્તાર કર્યો છે એ વિસ્તાર પૈકી આપણે થોડી શરૂઆત કરી છે અને હવે ટીકા ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે આજે આપણે લઈએ છીએ. નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ બીજો, પાના નંબર 548. એમાં આપણે અજ્ઞાર્થ પછી એક પેરેગ્રાફ ગુરુદેવે જે કહ્યો છે પહેલા શરૂઆત કરીએ એ આપણે કહ્યું છે. હવે ટીકાથી વાત આગળ લઈએ તો ટીકામાં મુનિરાજ પદ્મપ્રબલધારી દેવ એમ કહે છે કે અહીં આ ગાથામાં સર્વત્ર આત્મા ઉપાદેય એટલે ગ્રહણ કરવા યોગ્ય છે. આત્મા ખરેખર અનાદિ અનંત અમૂર્ત અતિન્દ્રિય સ્વભાવવાળો શુદ્ધ સહજ સૌખ્યાત્મક છે. હવે એનો વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે કે ભગવાન આત્મા અનાદિ અનંત છે, અમૂર્ત છે અને અતિન્દ્રિય સ્વભાવવાળો છે. તે ઇન્દ્રિયોથી કે મનથી જણાય તેવો નથી. આત્મા ઇન્દ્રિયો દ્વારા કે મન દ્વારા જણાય એવો નથી. કેટલાક લોકો કહે છે ને કે બતાવો આત્મા ક્યાં છે. હવે જે વસ્તુ અનુભવવાની હોય એને બતાવી કઈ રીતે શકાય? એને અનુભવવો જ પડે. એટલે ભગવાન આત્મા પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે, એમાં અનંત ગુણ છે અને અનંત ગુણનું એવું પરિણમન છે એ અનુભવાય એવું છે. એ કાંઈ ઇન્દ્રિયો દ્વારા ખ્યાલમાં આવે એવું નથી. એનો અનુભવ ઇન્દ્રિયાતીત છે, ઇન્દ્રિયો વિના થાય એવો એનો અનુભવ છે. કહે છે કે તેમજ ઇન્દ્રિયો વડે જાણે એવો તેનો સ્વભાવ નથી. ઇન્દ્રિયોથી કે મનથી જણાય તેવો નથી, તેમજ ઇન્દ્રિયો વડે જાણે એવો આત્માનો સ્વભાવ નથી. આત્મા જ્ઞાન કરે છે તો ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન નથી કરતો એમ કેવું છે. આત્મા ઇન્દ્રિયો વડે જાણતો નથી. આત્મા જ્ઞાન કરે છે તો એ અતિન્દ્રિયપણે જ જ્ઞાન કરે છે. આત્મા ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન કરતો નથી. એટલે કે છે કે તેમજ ઇન્દ્રિયો વડે જાણે, ઇન્દ્રિયો વડે જ્ઞાન કરે એવો તેનો એટલે કે આત્માનો સ્વભાવ નથી. વળી આત્મા શુદ્ધ છે. પર્યાયમાં જે ક્ષણિક અશુદ્ધ ભાવો છે તે આત્માનું ખરું સ્વરૂપ નથી અને તે ઉપાદેય નથી.
ઉપાદેય રૂપ આત્મા તો અનાદિ અનંત શુદ્ધ છે. આદરણીય આશ્રય કરવા લાયક ઉપાદેય એ તો આત્માનું શુદ્ધ સ્વરૂપ છે. વર્તમાન મલિનતા, કર્મના નિમિત્તે જે મલિનતા છે, જે શુભાશુભ ભાવ છે, જે વિકલ્પ છે, આ બધું બહારમાં છે, પર્યાયમાં છે, ક્ષણિક છે, એ બધું નાશવંત છે. એ આત્મામાં નથી. અને એનાથી જુદો ભગવાન આત્મા છે. અને એ આત્મા સહજ સુખ સ્વરૂપ છે. પોતે જ સ્વાભાવિક સહજ આનંદ સ્વરૂપ છે. આપણે ઘણી વાર વાત કરી છે, આજે ફરીથી યાદ અપાવું કે જ્યાં જ્યાં આત્મા શબ્દ હોય ત્યાં પોતાને મૂકી અને સ્વાધ્યાય કરાય. જ્યાં જ્યાં આત્માની વાત આવે ત્યારે તે જગ્યાએ હું એમ મૂકી અને આખું વાક્ય ફરીથી મનમાં બોલવું, એટલે પોતાની ઉપર વાત ઉતારવી. આ કોઈ બીજાની અન્યની આપણે વાત કરીએ છીએ એમ નહીં. આત્મા આમ આત્મા તેમ એટલે કોઈ અન્ય છે. આત્માની વાત કરીએ છીએ એટલે પોતાની વાત છે. એટલે અહીંયા આત્મા જ ઉપાદેય છે, એટલે કે મારું શુદ્ધ સ્વરૂપ છે તે જ ઉપાદેય છે. આત્મા તો અનાદિ અનંત શુદ્ધ છે, એટલે હું ત્રિકાળ શુદ્ધ છું અને હું જ સુખ સ્વરૂપ છું. પોતે જ સ્વાભાવિક સહજ આનંદ સ્વરૂપ છે. હું જ સહજ આનંદ સ્વરૂપ છું. એક સમયની પર્યાયને ગૌણ કરીને આવો ચિત્ત બ્રહ્મ આત્મા જ ઉપાદેય છે. પર્યાય ક્ષણિક છે. પર્યાયનું લક્ષ કરી અને ત્યાં એકાગ્રતા કરી શકાતી નથી. ત્રિકાળ એક સરખું ધ્રુવ રહેનારું પોતાનું તત્વ, એનું લક્ષ કરીને ત્યાં એકાગ્રતા કરી શકાય છે. એટલે પર્યાય છે એનું તો લક્ષ છોડવા જેવું જ છે. પર્યાયનું લક્ષ કરતા વિકલ્પ થાય છે અને એ તો અનાદિનો કરતો જ આવ્યો છે. પર્યાયનું લક્ષ કરીને પર્યાયમાં જ રાચી રહેતો આ જીવ અનાદિથી ભવના ભ્રમણ કરે છે. પોતાના ત્રિકાળ શુદ્ધ સ્વરૂપને સમજ્યા વિના અને પોતાના એવા ત્રિકાળ શુદ્ધ સ્વરૂપને વર્તમાન પર્યાયમાં પ્રગટ કરી શકાય છે એવું પોતાનું સામર્થ્ય છે એનો વિશ્વાસ લાવ્યા વિના આ જીવ ધર્મના નામે અનાદિનો ફાંફા મારે છે. અહીંયા કહે છે કે એક સમયની પર્યાય દશા, પર્યાય એટલે દશા, એક સમયની જે દશા એનું એ લક્ષ કરે છે, એને એ જાણવા વાળો થાય છે જે અશાશ્વત છે, જે રહેતી પણ નથી એવી એક સમયની પર્યાય. દરેક સમયે પર્યાય બદલાય છે તો એનું લક્ષ કરે છે. તો એનું લક્ષ છોડાવવું છે અને જે ત્રિકાળ છે, શાશ્વત છે એવું પોતાનું ચિદ્રૂપ સ્વરૂપ છે એનું લક્ષ કરાવવું છે. એટલે કહે છે કે ભાઈ એક સમયની પર્યાયને ગૌણ કરીને, ગૌણ કરવાની વાત કેમ કહી? કેમ કે પર્યાય છે, પર્યાયનું અસ્તિત્વ છે, પર્યાય નથી એમ નહીં, વેદાંતની જેમ નહીં. વેદાંત પર્યાયને માનતું જ નથી. પર્યાય છે જ નહીં એમ નહીં, પર્યાય છે છતાંય પર્યાયને ગૌણ કરીને ત્રિકાળી દ્રવ્ય શુદ્ધ જે ધ્રુવ સ્વરૂપ છે એને મુખ્ય કરીને, એટલે જે દશા છે વર્તમાન એક એક સમયની થતી જે દશા એ છે, એનો સ્વીકાર છે, છતાંય એનું લક્ષ છોડવું છે. એટલે એને ગૌણ કરીને દ્રવ્યની મુખ્યતાથી, એટલે કે દ્રવ્ય દ્રષ્ટિ કરીને, દ્રવ્યની શ્રદ્ધા કરીને, દ્રવ્યના આશ્રય જ પોતાની નિર્મળ પર્યાય થાય છે એવા વિશ્વાસ સહિત જે પર્યાય થાય, નિર્મળ પર્યાય થઈ હોય તો એ પર્યાયને પણ ગૌણ કરીને પોતાનો આત્મા ચિદબ્રહ્મ રૂપ છે, પોતાનો આત્મા જ્ઞાન અને આનંદ રૂપ છે, એ જ ઉપાદેય છે. આવા આત્માના જ આશ્રયે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર વગેરે પર્યાયો વર્તે છે. માટે તે પર્યાયોમાં આત્મા જ છે એમ હવે કહે છે. તો એમાં હવે પહેલો બોલ, સમ્યક જ્ઞાનનો બોલ, એને ગુરુદેવ સમજાવે છે. મુનિવરે એમ કહ્યું કે સહજ શુદ્ધ જ્ઞાન ચેતના રૂપે પરિણમેલો
જે હું તેના અર્થાત મારા સમ્યક જ્ઞાનમાં ખરેખર તે આત્મા છે. એને સમજાવતા ગુરુદેવ કહે છે કે અહીં આત્માના આશ્રયે જે જ્ઞાન પર્યાય પરિણમી તે પર્યાયને પણ સહજ શુદ્ધ કહેલ છે. જો શાંતિથી સમજવાનું છે. અહીંયા અગાઉ આપણે દ્રવ્યની વાત કરી. અગાઉ પહેલા ગાથાઓની અંદર એ વાત મુખ્યતાથી કરી કે દ્રવ્ય જે વર્ણન આવ્યા એ આ દ્રવ્યના વર્ણન છે અને દ્રવ્યની દ્રષ્ટિ કરાવવી છે એટલે એની અહીંયા વાત છે અને નિર્મળ પર્યાયની પણ વાત નથી. આ બધી વાતો પહેલા અગાઉ આપણે ઘણી વાર કરી. હવે અહીંયા કહે છે કે દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ છે જ. એને ત્રિકાળ શુદ્ધ છે એટલે એનું પરિણમન છે એ સહજ પરિણમન છે. કારણ શુદ્ધ પર્યાય એ સહજ છે. એ દ્રવ્યાર્થિક નયનો વિષય છે. એનાદિ અનંત છે. એ તો આપણે જાણીએ છીએ. પણ અહીંયા સહજ શુદ્ધ પર્યાયને કહી છે. અહીંયા આત્માના આશ્રયે ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે તો એના આશ્રયે જે પરિણામ થયા, કોના પરિણામ થયા? પોતાના પરિણામ થયા. કોની દશા થઈ? પોતાની દશા થઈ. એટલે એ પર્યાય આત્માના આશ્રયે જે જ્ઞાનની પર્યાય થઈ, જ્ઞાનની પર્યાય પરિણમી, તે પર્યાયને પણ સહજ શુદ્ધ કહેલ છે. કેમ કે આશ્રય જેનો લીધો છે તે શુદ્ધ છે. તો શુદ્ધનો આશ્રય લેતા જે પરિણામ થયા એ પણ શુદ્ધ છે અને એ સહજ શુદ્ધ છે. કોઈની અપેક્ષા નથી અને એમાં શુદ્ધ હોવા માટે બીજું કોઈ કારણ નથી. કારણ માત્ર એ જ છે કે ત્રિકાળી દ્રવ્ય શુદ્ધ છે તો એનો આશ્રય કરતા, એનું લક્ષ્ય કરતા, ત્યાં એકાગ્રતા કરતા જે પર્યાય થાય, જે પરિણામ થાય, જે દશા થાય, જે અવસ્થા થાય તે સહજ શુદ્ધ હોય. એ સહજ શુદ્ધ જ હોય. એક સરસ ઉદાહરણ લઈએ. કૂવાની અંદર પાણી શુદ્ધ છે, આખા કૂવાનું પાણી શુદ્ધ છે તો બહાર કાઢીએ તો જે પાણી પ્રાપ્ત થાય એ પાણી શુદ્ધ જ હોય. એટલે ભગવાન આત્મા ત્રિકાળ અનંત ગુણનો પિંડ છે. અનંત ગુણ શુદ્ધ છે. આત્મામાં કોઈ મલિનતા છે જ નહીં અને એવા અનંત ગુણનું પરિણમન છે એ પરિણમન પણ શુદ્ધ છે. તો એનું લક્ષ્ય કરતા પોતાની જે દશા થઈ, પોતાના અનંત ગુણને એક રૂપે અનુભવવા વાળી પોતાની જે દશા થઈ તો એ દશા, એ પર્યાય, એ અનુભવ, એ જ્ઞાનની પર્યાય એ સહજ હોય અને શુદ્ધ હોય. કહે છે કે અહીં આત્માના આશ્રયે જે જ્ઞાન પર્યાય પરિણમી તે પર્યાયને પણ સહજ શુદ્ધ કહેલ છે. ત્રિકાળી આત્માને પણ સહજ શુદ્ધ કહ્યો. એ તો છે જ. એવો તો સ્વીકાર કર્યા વિના ધર્મની શરૂઆત જ થતી નથી. પોતે ત્રણેય કાળે શુદ્ધ છે એવો તો સૌથી પહેલા સ્વીકાર કરવો, એની જ દ્રઢતા કરવી, એનું મહાત્મ્ય લાવવું અને એમ ધર્મની શરૂઆત થાય. એટલે કહે છે કે ત્રિકાળી આત્માને શુદ્ધ સહજ કહ્યો અને તેના અવલંબને જે વર્તમાન જ્ઞાન પર્યાય પ્રગતિ તેને પણ સહજ શુદ્ધ જ્ઞાન ચેતના કહેલ છે. એ રીતે ત્રિકાળીને તેમજ વર્તમાનને, ત્રિકાળી એટલે પોતાનું દ્રવ્ય અને વર્તમાન એટલે એક સમયની પર્યાય, તો ત્રિકાળીને તેમજ વર્તમાનને બંનેને સહજ કહેવાય છે. જેને પરની અપેક્ષા નથી, જેને બીજા અન્ય પરનું આલંબન અવલંબન કાંઈ નથી, એટલે એ સહજ છે. પરના કે રાગના અવલંબન વગર એકલા સ્વભાવથી જ્ઞાન પર્યાય પ્રગતિ માટે તેને સહજ શુદ્ધ કહેલ છે. એવી સહજ શુદ્ધ જ્ઞાન ચેતના રૂપે, ચેતના કહીએ એટલે એમાં જ્ઞાન અને દર્શન બંને આવી જાય. જ્ઞાન ચેતના કહીએ એટલે જ્ઞાન અને દર્શન એમાં બંને આવી જાય.
જ્ઞાન ચેતના અને દર્શન ચેતના એટલે ચૈતન્ય કહું તો શુદ્ધ જ્ઞાન ચેતના રૂપે એવી સહજ શુદ્ધ જ્ઞાન ચેતના રૂપે પરિણમેલા મારા સમ્યક જ્ઞાનમાં ખરેખર આત્મા જ છે. વાત તો એ ચાલી રહી છે કે મારા સમ્યક જ્ઞાનમાં ખરેખર આત્મા જ છે. મારા સમ્યક જ્ઞાનમાં એટલે સમ્યક જ્ઞાન તો પર્યાય છે, એ તો જ્ઞાન ચેતના છે. એ જ્ઞાન ચેતના રૂપે પોતે થઈ જાય છે. પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે અને વર્તમાન જ્ઞાનની દશા જ્યારે એ પોતાના શુદ્ધ ત્રિકાળી દ્રવ્યનો આશ્રય કરે છે તો જે અનુભવ થાય છે એ જ્ઞાન જે સમ્યક જ્ઞાન છે એ સમ્યક જ્ઞાનની અંદર એમ કહેવું છે કે આત્મા છે. બીજી રીતે કહીએ તો એ સમ્યક જ્ઞાનની જે પર્યાય થઈ એ આત્માને અવલંબીને થઈ છે. એમાં આત્માનું લક્ષ છે અને એટલે જ એ સહજ છે. કે છે કે એવી સહજ શુદ્ધ જ્ઞાન ચેતના રૂપે પરિણમેલા મારા સમ્યક જ્ઞાનમાં ખરેખર આત્મા જ છે. જ્ઞાનનું પરિણમન તો હંમેશા હોય જ છે. જ્ઞાનનું પરિણમન ક્યારેય અટકતું નથી. સદાય જ્ઞાન તો કરે છે. કોઈને એમ થાય કે મિથ્યા જ્ઞાન વખતે પણ આત્મા હશે. જ્ઞાન તો થાય છે ને, ભલે ને ખોટું ઊંધું વિપરીત માન્યતા સહિતનું છે. તો કોઈને એમ થાય કે મિથ્યા જ્ઞાન વખતે પણ આત્મા હશે, તો એની અહીંયા ગુરુદેવે સ્પષ્ટતા કરી છે કે ના, એમ નથી. મિથ્યા જ્ઞાન વખતે તે આત્મા તો છે, પણ મિથ્યા જ્ઞાનનું લક્ષ્ય તેના ઉપર નથી. એટલે આત્મા તો અંદર છે, મિથ્યા જ્ઞાન છે ત્યારે પણ એ મિથ્યા જ્ઞાનમાં આત્મા નથી, સમ્યક જ્ઞાનમાં આત્મા છે. એટલે કે સમ્યક જ્ઞાનની પર્યાય છે એ આત્માની સમીપ છે. મિથ્યા જ્ઞાનની પર્યાય આત્માની સમીપ નથી. આત્મા તો એનાથી તદ્દન જુદો ભિન્ન છે. કહે છે કે મિથ્યા જ્ઞાન વખતે તે આત્મા તો છે, પણ મિથ્યા જ્ઞાનનું લક્ષ્ય તેના ઉપર નથી. તેથી મિથ્યા જ્ઞાનમાં આત્મા નથી. સમ્યક જ્ઞાનનું લક્ષ્ય તેવા આત્મા ઉપર છે, એટલે કે શુદ્ધ આત્મા ઉપર છે. અને એવા શુદ્ધ આત્માના આશ્રયે જ સમ્યક જ્ઞાન પરિણમે છે. તેથી તે સમ્યક જ્ઞાનમાં આત્મા જ છે. પહેલો બોલ ચાલે છે કે સમ્યક જ્ઞાનમાં આત્મા છે, એની અહીંયા વાત કરી છે. સમ્યક જ્ઞાન પર્યાય છે, અને પર્યાય છે તેને અહીંયા ગુરુદેવે વધારે સ્પષ્ટ કરતા કહ્યું કે તે સહજ શુદ્ધ છે. કેમ કે એ સહજ શુદ્ધ ભગવાન આત્મા એના આશ્રય પ્રગટ થાય છે. ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે જે ધ્રુવ છે, એના આશ્રય એ પ્રગટ થાય છે. એટલે એ સહજ શુદ્ધ છે અને એમાં આત્માની જ સમીપતા છે. એટલે બીજી રીતે કહીએ તો સમ્યક જ્ઞાનમાં આત્મા છે. માટે કહ્યું કે મારા સમ્યક જ્ઞાનમાં આત્મા જ છે. એટલે જે જ્ઞાન આવા શુદ્ધ આત્માને જાણીને તેને ઉપાદેય કરે તે જ્ઞાન જ સમ્યક જ્ઞાન છે. જે જ્ઞાન આવા શુદ્ધ આત્માને જાણીને તેને ઉપાદેય કરે તે જ્ઞાન જ સમ્યક જ્ઞાન છે. એટલે એનો અર્થ શું થયો કે આ શાસ્ત્રોના ભણતર વગેરે જે જ્ઞાન છે એ સમ્યક જ્ઞાન નથી. પરંતુ જેને આત્માનું જ્ઞાન થયું છે, જેને આત્માના આશ્રયે આત્માનું જ્ઞાન થયું છે, એને શાસ્ત્રના જ્ઞાનને ઉપચારથી સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે. જેને નિશ્ચય સમ્યક જ્ઞાન છે એને માટે આ દિનેશ્વર ભગવાનની વાણી છે એ ઉપચારથી સમ્યક જ્ઞાન છે. પણ વાસ્તવમાં તો સહાનુભૂતિ સહિત આત્માનું જ્ઞાન છે તે સમ્યક જ્ઞાન છે. એમાં આત્માની અનુભૂતિ છે અને એમાં જ આત્મા છે. બીજો બોલ મુનિવર પદ્મપ્રભુ મલધારી દેવ કહે છે કે પૂજિત પરમ પંચમ ગતિની પ્રાપ્તિના હેતુભૂત, પૂજિત પરમ પંચમ ગતિ એટલે સિદ્ધ ગતિ, એની પ્રાપ્તિના કારણરૂપ
પંચમ ભાવની ભાવના રૂપે પરિણમેલો, એટલે કે પરમ પારિણામિક ભાવની એકાગ્રતા રૂપે પરિણમેલો જે હું, તેના સહજ સમ્યક દર્શન વિષય, એટલે કે મારા સહજ સમ્યક દર્શનમાં તે આત્મા છે. ગુરુદેવ એને સમજાવતા કહે છે કે સમ્યક દર્શનના ધ્યેયમાં પંચમ ભાવ એટલે કે પરમ પારિણામિક સ્વભાવ ભાવ જ છે. સમ્યક દર્શનના ધ્યેયમાં શું છે એનું ધ્યેય? એનું ધ્યેય તો પરમ પારિણામિક ભાવ છે. પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે, એ જ એનું ધ્યેય છે. સમ્યક દર્શનના ધ્યેયમાં પંચમ ભાવ, 5 ભાવ, એમાંનો આ પંચમ ભાવ. 4 ભાગ, બીજા 4 ભાવ કયા છે? ઉદય ભાવ, ઉપશમ ભાવ, ક્ષયોક્ષમ ભાવ અને ક્ષાયિક ભાવ. એ 4 તો પર્યાય રૂપ છે. એ તો ક્ષણિક છે. એ તો ક્ષણિક છે. જ્યારે આ પંચમ ભાવ છે એ તો ત્રિકાળ છે. એ તો નિત્ય છે, અવિનાશી છે. એ દ્રવ્યાર્થિક નયનો વિષય છે. તો કહે છે કે સમ્યક દર્શનના ધ્યેયમાં પંચમ ભાવ એટલે કે પરમ પારિણામિક સ્વભાવ ભાવ એ જ રહ્યો છે. ઉદય, ઉપશમ, ક્ષયોક્ષમ કે ક્ષાયિક એ ભાવો સમ્યક દર્શનના વિષયમાં નથી. ત્રિકાળી ધ્રુવ સ્વભાવની ભાવના રૂપે પરિણમેલા એવા મારા સહજ સમ્યક દર્શનનો વિષય પણ શુદ્ધ આત્મા જ છે. તે પરમ સ્વભાવની ભાવનાથી એટલે એકાગ્રતાથી, તે પરમ સ્વભાવની ભાવનાથી જ સમ્યક દર્શન પ્રગટે છે. સમ્યક દર્શનનો વિષય એટલે કે સમ્યક દર્શનનું ધ્યેય, એ અગાઉ એની વાત આવી તો એમાં એમ કહ્યું કે પંચમ ભાવની પરિણતિને પૂજિત કહી હતી. સમ્યક દર્શનનું ધ્યેય પંચમ ભાવની પરિણતિને પૂજિત કહી હતી. તો ત્યાં ત્રિકાળીની વાત હતી અને અહીંયા સમ્યક દર્શનના ત્રિકાળી વિષયની ભાવનાથી જે કાર્ય પ્રગટ્યું તેને પંચમ ગતિને પૂજિત કહેલ છે. શાંતિથી સમજીને યાદ કરવાનું છે. પહેલા વાત આવી હતી જે પંચમ ગતિની, તો ત્યાં એ વાત હતી કે પંચમ ગતિ સ્વરૂપ પોતાનો આત્મા છે, એટલે ત્યાં ત્રિકાળીની વાત હતી. પંચમ ભાવની પરિણતિને પૂજિત પહેલા જે કહી હતી અગાઉની ગાથાઓમાં વાત આવી ગઈ છે, તો ત્યાં એ દ્રવ્યની વાત હતી, ત્યાં પર્યાયની વાત ન હતી. કેમ કે એ પંચમ ગતિ સ્વરૂપ પોતે છે, પોતાનો આત્મા પંચમ ગતિ સ્વરૂપ છે. એટલે પંચમ ગતિ તો એ એનો સ્વભાવ છે, એટલે કે સિદ્ધની ગતિ થવી, એ શુદ્ધ ભાવે પોતે રહેવો થવો એ એનો સ્વભાવ છે. એટલે એવો આત્મા એમ કરીને ત્યાં વાત લીધી હતી. અને એવા આત્માનું લક્ષ્ય કરતા એવા શુદ્ધ નિર્મળ પરિણામ થાય છે. હવે અહીંયા જે વાત લીધી છે એ પર્યાયની વાત લીધી છે. એટલે ગુરુદેવ અહીંયા એ વાત સ્પષ્ટ કરે છે કે અહીંયા સમ્યક દર્શનના ત્રિકાળી વિષયની ભાવનાથી સમ્યક દર્શન પ્રગટ કરે એટલે એને જે આશ્રયભૂત છે એ તો ત્રિકાળી દ્રવ્ય શુદ્ધ દ્રવ્ય જ છે, એ જ એનો વિષય છે. દ્રષ્ટિનો વિષય તો એ જ છે. પણ એમ દ્રષ્ટિ કરતા હવે જે કાર્ય થયું એટલે કે હવે જે પરિણામ થયા એટલે કે હવે જે દશા થઈ એ સિદ્ધની દશા, એ પંચમ ગતિ, એને પૂજિત કહેલ છે. ઘણીવાર એમ કહ્યું ને કે પૂજિત પરમ પંચમ ગતિની પ્રાપ્તિના હેતુભૂત, એટલે સિદ્ધની ગતિ એટલે એ તો પર્યાય, એ પર્યાયને અહીંયા લીધી છે. અને એ વાત અહીંયા ચાલી રહી છે કે સમ્યક દર્શનના ત્રિકાળી વિષયની ભાવનાથી જે કાર્ય પ્રગટ્યું તેને પંચમ ગતિને પૂજિત કહેલ છે. અને તે મોક્ષ ગતિ પંચમ ભાવની ભાવનાથી પ્રગટે છે. પંચમ ભાવ એટલે પરમ પારિણામિક ભાવ, ત્રિકાળી દ્રવ્ય,
શુદ્ધ પોતાનો ભગવાન આત્મા, એની ભાવનાથી એટલે એની એકાગ્રતા કરતા એ પંચમ ગતિ એટલે સિદ્ધ ગતિ થાય છે. અને એ સિદ્ધ ગતિ છે તેને અહીંયા પૂજિત કહી છે. તો એવી એ પંચમ ગતિની વાત છે. તો કહે છે કે તે સ્વભાવ ભાવની ભાવના રૂપે પરિણમેલા એવા મારા સહજ સમ્યક દર્શનમાં તે આત્મા જ છે. સમ્યક દર્શનની અંદર આત્મા જ છે. વાત તો એની ચાલે છે, પણ અહીંયા ગુરુદેવે બીજા ન્યાય સમજાવી દીધા કે ત્રિકાળી દ્રવ્ય તો શુદ્ધ છે જ, પણ એનું લક્ષ કરતા જે પરિણામ નિર્મળ પરિણામ થાય છે, તો એવા પરિણામમાં સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શનના પરિણામ થયા. તો જે સમ્યક દર્શન જેમાં આત્માનો પ્રતિભાસ અને આત્માની શ્રદ્ધા બંને છે, તો એવા પરિણામની અંદર આત્મા જ છે. એટલે અહીંયા એ વાત કરી કે મોક્ષ ગતિ પંચમ ભાવની ભાવનાથી પ્રગટે છે. મોક્ષ ગતિ એટલે સિદ્ધની ગતિ, સિદ્ધની દશા જે થાય છે તે પંચમ ભાવ એટલે પરમ પારિણામિક ભાવ એની એકાગ્રતા પ્રગટ કરતા થાય છે. અને એની એકાગ્રતા કરે છે એટલે એનો અર્થ જ એ થયો કે એવી જ્યારે એની દશા થાય, એવી પોતાના સ્વભાવમાં એકાગ્રતારૂપ દશા થાય ત્યારે એમાં આત્મા જ છે. એમાં આત્મા જ છે. એટલે એ પર્યાયમાં આત્મા છે એમ અહીંયા તો વાત કરવી છે. એ વાત ચાલે છે. તે સ્વભાવ ભાવની ભાવના રૂપે પરિણમેલા એવા મારા સહજ સમ્યક દર્શનમાં તે આત્મા છે. વાત બધી જ પર્યાયની કરી છે અને દરેક પર્યાયમાં આત્મા કઈ રીતે છે એ અહીંયા સિદ્ધ કર્યું છે. તો આ બે બોલ થયા. હવે ત્રીજો બોલ ચારિત્રનો બોલ છે. મુનિવર પદ્મ બ્રહ્મચારી દેવ કહે છે કે સાક્ષાત નિર્વાણ પ્રાપ્તિના ઉપાયભૂત. જો બીજા બોલમાં એમ કહ્યું હતું કે પૂજિત પરમ પંચમ ગતિની પ્રાપ્તિના હેતુભૂત, અને અહીંયા સાક્ષાત નિર્વાણ પ્રાપ્તિના ઉપાયભૂત. બંનેનો સામાન્ય અર્થ તો એક જ થાય છે. નિર્વાણ થાય ત્યારે જ સિદ્ધ ગતિ થાય છે. એટલે અહીંયા કહે છે કે સાક્ષાત નિર્વાણ પ્રાપ્તિના ઉપાયભૂત નિજ સ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ સહજ પરમ ચારિત્ર પરિણતિવાળો જે હું, તેના અર્થાત મારા સહજ ચારિત્રમાં પણ તે પરમાત્મા સદા નિકટ છે, સદા સન્નિહિત છે. આપણે એનો અર્થ તો સમજ્યા છીએ, પણ ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે અને પ્રયોજનભૂત વાત કરી છે તે લઈએ. ગુરુદેવ કહે છે કે મોક્ષનો સાક્ષાત ઉપાય ચારિત્ર છે. મોક્ષનો સાક્ષાત ઉપાય ચારિત્ર છે. પણ તે ચારિત્ર કઈ રીતે છે? એ ચારિત્ર ક્યાંય બહારના આશ્રય નથી. એવા મોક્ષના સાક્ષાત ઉપાયભૂત ચારિત્ર છે, એને પરની અપેક્ષા પણ નથી. મોક્ષ થાય, મોક્ષનું કારણ જે બને છે એવું જે સર્વોત્કૃષ્ટ ચારિત્ર છે, એ ચારિત્રને પરની અપેક્ષા નથી. એ પરના આશ્રય થતું નથી. એ ચારિત્ર ક્યાંય બહારના આશ્રય નથી. આત્માના આશ્રયે જ તે ચારિત્ર છે. અને તે ચારિત્ર સાક્ષાત મોક્ષના ઉપાયભૂત છે અને નિજ સ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ છે. એ ચારિત્ર કેવું છે? પોતાના સ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ છે. પોતાના શુદ્ધ સ્વરૂપમાં અવિચળ, ચળતું નથી એવી સ્થિતિરૂપ છે. પોતાના સ્વરૂપમાં જ રહી જાય એવી દશા એની થઈ જાય. હંમેશ માટે પોતાના સ્વરૂપમાં સ્થિરતા થઈ જાય એવું એ ચારિત્ર છે. એવા સહજ પરમ ચારિત્રમાં મારો આત્મા જ છે. સ્વરૂપમાં જ સ્થિર થઈ જાય છે, આત્મામાં જ સ્થિર થઈ જાય છે. એટલે એવા ચારિત્રમાં આત્મા જ છે. સ્થિર થાય છે એટલે એ તો પર્યાય થઈ. અહીંયા પર્યાયની જ વાત ચાલે છે ને. 6 વાત કરી છે, એમાં પર્યાયને લઈને વાત સમજાવી છે ને ત્યાં આત્માના દર્શન કરાવ્યા છે. ત્યાં આપણને આત્મા દેખાડ્યો છે.
ત્યાં આપણને સમજાવ્યું છે કે આ આત્મા છે. એટલે અહીંયા પણ ચારિત્રની વાત લીધી તો આ ચારિત્રની જે પર્યાય એવી પર્યાય કે હવે કે પોતે પોતાના સ્વરૂપમાંથી બહાર આવવાના જ નથી, એટલે કે પૂર્ણ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થઈ જાય છે. એટલે કે છે કે અવિચળ સ્થિતિ રૂપ જે ચારિત્ર છે એમાં પણ ભગવાન આત્મા જ છે. એવા સહજ પરમ ચારિત્રમાં મારો આત્મા જ છે. બહુ સરસ વાત કરી છે, બહુ ભાવવાળી ગાથા છે અને મુનિવરે વિસ્તાર પણ એવો જ કર્યો. ટીકાની અંદર એ જ રીતે વાત લીધી છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન તે પરંપરા કારણ છે અને સમ્યક ચારિત્ર તે અનંતર કારણ, સાક્ષાત કારણ છે. આ પણ એક અપેક્ષાથી વાત શાસ્ત્રમાં આવે છે. પૂર્ણ દશા મોક્ષનું કારણ શું છે તો તે ચારિત્ર છે, સમ્યક ચારિત્ર. અને સમ્યક ચારિત્રને એટલા માટે એમ કહ્યું કે અનંતર કારણ, અનંતર કારણ. સમ્યક ચારિત્ર તે અનંતર કારણ એટલે સાક્ષાત કારણ છે, અને અંતર નથી એવું કારણ, અંતર કારણ. પોતાના પૂર્ણ શુદ્ધ મુક્ત સ્વરૂપની પ્રાપ્તિમાં ચારિત્ર છે તે અનંતર કારણ એટલે સાક્ષાત કારણ છે. અને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન તે પરંપરા કારણ છે. એવી જયારે વાત કરી ત્યારે ચારિત્રની મુખ્યતાથી વાત કરવામાં આવી છે. અને એ ચારિત્ર, સમ્યક ચારિત્ર જે કહ્યું તે ખરેખર છે શું તો કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન પૂર્વક સ્વરૂપને વિશે સ્થિરતા, એને જ ચારિત્ર કહ્યું છે. એટલે કઈ સમ્યક ચારિત્ર છે તે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનથી જુદું નથી. પણ ચારિત્રની મુખ્યતાથી વાત કરવી હોય ત્યારે પછી આમ વાત કરવામાં આવે. કેમ કે ચોથા ગુણસ્થાનની દશાની અંદર પણ એને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને અંશે સમ્યક ચારિત્ર તો પ્રગટ થાય જ છે. પણ પછી જયારે મોક્ષની વાત કરવી છે, શ્રેણી ચડી જાય છે, કેવળ જ્ઞાન પ્રગટ કરે છે અને મુક્તિ પ્રાપ્ત કરે છે, તો એવા ચારિત્રની જયારે વાત સમજાવવી છે તો ત્યારે એ ચારિત્રની મુખ્યતાથી વાત કરવામાં આવે ત્યારે એમ કહેવાય કે સમ્યક ચારિત્ર તે સાક્ષાત કારણ છે. એવું ચારિત્ર, સ્વરૂપમાં સ્થિરતારૂપ ચારિત્ર તે સાક્ષાત કારણ છે. એટલે એમાં કઈ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને ઓછા હલકા કહ્યા એવો અર્થ નથી. કેમ કે ચારિત્રની વ્યાખ્યા જ એ છે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન પૂર્વક સ્થિરતા તે ચારિત્ર. પણ ચારિત્રની મુખ્યતાથી વાત કરવી છે અને સાતમા ગુણસ્થાનથી આગળ વધીને જે વાત સમજાવવી છે ચારિત્રની, કે જે ચારિત્રને કારણે કેવળ જ્ઞાન પ્રગટ થાય છે અને પછી આગળ વધીને મુક્તિની પ્રાપ્તિ થાય છે, તો ત્યારે આમ કહેવામાં આવે છે. તો આ જે વાત લખી છે એનો અર્થ આ રીતે છે. સમ્યક દર્શન, જ્ઞાન તે પરંપરા કારણ જે કહ્યું તો આ રીતે એનો અર્થ છે. કેમ કે સમ્યક ચારિત્ર કઈ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન વિનાનું તો છે જ નહીં. અહીંયા કહે છે 550માં પાના ઉપર કે તે સહજ ચારિત્રમાં આત્મા જ નિકટપણે વર્તે છે. પંચ મહાવ્રતના વિકલ્પ તે ચારિત્રથી ખરેખર બહાર છે. 5 મહાવ્રતના વિકલ્પો એ વિકલ્પ છે, એ બાહ્ય ચારિત્ર છે, એ વિકલ્પ સહિત છે, એ શુભભાવ છે અને એ ચારિત્રથી ખરેખર બહાર છે. એને નિશ્ચય ચારિત્ર કહેવાતું નથી. પણ જેને નિશ્ચય ચારિત્ર પ્રગટ થયું છે, પોતાના સ્વરૂપને વિશે એવી સ્થિરતા થઈ છે, એવા નિશ્ચય ચારિત્રવંતને માટે બહારમાં એવું 5 મહાવ્રત સહિત શુદ્ધ નગ્ન દિગંબર દ્રવ્યલિંગ હોય જ છે. એટલે એને ઉપચારથી ચારિત્ર કહેવામાં આવે છે, બાહ્ય ચારિત્ર કહેવામાં આવે છે. ચારિત્રમાં તો ચૈતન્ય પરમાત્મા જ સદા નિકટ છે. જેટલું ચૈતન્ય પરમાત્માની સમીપતામાં રહે તેટલું ચારિત્ર છે. બહુ સરળ વ્યાખ્યા કરી ગુરુદેવે. કેટલું ચારિત્ર તો કે જેટલો સ્વરૂપમાં રહે છે એટલું ચારિત્ર. જેટલો ચૈતન્ય પરમાત્માની સમીપતામાં રહે તેટલું ચારિત્ર છે. તેનાથી એટલે આત્માથી, પોતાના સ્વરૂપથી જેટલો દૂર તેટલું અચારિત્ર છે.
જો નિશ્ચયથી આપણને તો અચારિત્ર છે, આત્માથી દૂર પોતાના સ્વરૂપમાં રહ્યા નથી, તો પછી ચારિત્ર ક્યાંથી થયું? છે કે જેટલો ચૈતન્ય પરમાત્માની સમીપતામાં રહે, ચૈતન્ય પરમાત્મા એટલે પોતાનો ભગવાન આત્મા, દિનેશ્વર ભગવાનની વાત નથી અહીંયા. ચૈતન્ય પરમાત્મા એટલે પોતાનો આત્મા, એની સમીપતામાં રહે એટલું ચારિત્ર છે, અને તેનાથી જેટલો દૂર તેટલું અચારિત્ર છે. ચારિત્ર દશા અંતરમાં આત્માના આશ્રય જ છે. આત્માના આશ્રય વિના કોઈ ચારિત્ર છે જ નહીં. હજી આત્માનું ભાન પણ ન હોય તો પછી એને આત્માની નિકટતા તો ક્યાંથી હોય? આત્માને જાણ્યો જ નથી તો પછી આત્માનો અનુભવ નથી, ને આત્માની નિકટતા તો બિલકુલ નથી. તેને ચારિત્ર હોય નહીં. અને ચારિત્ર વિના મુક્તિ નથી, એ વાત પણ ખરી છે. પણ કયા ચારિત્રની વાત છે? કયા ચારિત્ર વિના મુક્તિ નથી? પોતાના સ્વરૂપને વિશે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનપૂર્વક જે સ્થિરતા કરે છે એવા ચારિત્ર વિના મુક્તિ નથી. કઈ રીતે થાય એવું ચારિત્ર? તો કહે છે કે પહેલા તો આત્માના શ્રદ્ધા જ્ઞાન કરે, પહેલા તો આત્માના શ્રદ્ધા જ્ઞાન કરે, પછી તેના આશ્રય, આત્માના આશ્રય સ્થિરતા થાય, અને એમ સ્થિરતા થતા ચારિત્ર હોય. ગુરુદેવ કહે છે કઈ તો આ 6 બોલ લીધા, પણ 6 બોલમાં દરેક બોલમાં કહે છે કે સહજ જ્ઞાન રૂપે પરિણમેલો હું, પંચમ ભાવની ભાવના રૂપે પરિણમેલો હું, સહજ ચારિત્ર પરિણતિ વાળો હું. એમ દરેક જે ભાવે પરિણમ્યા છે એ પરિણમેલાની વાત કરી છે. કેમ કે પોતે મુનિ છે અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાયપણે પોતે પરિણમ્યા છે. તો કહે છે કે એવા અમારા સહજ ચારિત્રમાં પરમાત્મા જ અમને સદા નિકટ છે. આ ત્રીજો બોલ થયો. હવે ચોથો બોલ, નિશ્ચય પ્રત્યાખ્યાનનો બોલ. મુનિવર કહે છે કે ભેદ વિજ્ઞાની પરદ્રવ્યથી પરાંગમુખ અને પંચેન્દ્રિયના ફેલાવ રહિત દેહ માત્ર પરિગ્રહ વાળો જે હું, તેના નિશ્ચય પ્રત્યાખ્યાનમાં કે જે નિશ્ચય પ્રત્યાખ્યાન શુભ અશુભ, પુણ્ય પાપ, સુખ અને દુઃખ એ 6 ના સકળ સંન્યાસ સ્વરૂપ છે, એ 6 વસ્તુઓના સંપૂર્ણ ત્યાગ સ્વરૂપ છે. તો તેમાં એટલે કે એવા નિશ્ચય પ્રત્યાખ્યાનમાં આત્મા સદા નિકટ રહેલો છે, આત્મા સદા આસન્ન છે. નિશ્ચય પ્રત્યાખ્યાનમાં આત્મા સદા આસન્ન છે. અને એવા નિશ્ચય પ્રત્યાખ્યાનની વાત કરતા કહે છે કે એ નિશ્ચય પ્રત્યાખ્યાન કેવું છે? તો કહે છે કે શુભ અશુભ, પુણ્ય પાપ, સુખ દુઃખ એ 6 ના સંપૂર્ણ ત્યાગ સ્વરૂપ છે. અને પછી શરૂઆત એ રીતે એટલી લીધી, પોતાની વાત કરતા કહે છે કે ભેદ વિજ્ઞાની પરદ્રવ્યથી પરાંગમુખ, પરદ્રવ્યથી પરાંગમુખ એટલે સ્વદ્રવ્ય સન્મુખ, એ વાત એમાં ગર્ભિત છે. તો ભેદ વિજ્ઞાની પરદ્રવ્યથી પરાંગમુખ અને પોતાને માત્ર દેહ જ પરિગ્રહ છે, સિવાય બીજું કાંઈ પરિગ્રહ નથી. અને કેવો દેહ પરિગ્રહ છે? તો કે જે પંચેન્દ્રિયના ફેલાવ રહિત, 5 ઇન્દ્રિયો નું જેમાં સમન થઈ રહ્યું છે, હવે એનો કોઈ ફેલાવ નથી, 5 ઇન્દ્રિયોના વિષયમાં કોઈ રુચિ રહી નથી, એવો દેહ એટલું જ પોતાને પરિગ્રહ છે, એવો હું, એમ કરીને તો વાત કરી છે. તો એવા પોતાના નિશ્ચય પ્રત્યાખ્યાનમાં આત્મા નિકટ રહેલો છે. આ વાતને ગુરુદેવ સમજાવે છે કે પહેલા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની વાત કરી, પછી પ્રત્યાખ્યાનની વાત લીધી. પહેલા 3 બોલમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. સમ્યક જ્ઞાન પહેલા લીધું, સમ્યક દર્શન પછી લીધું, પછી ચારિત્ર લીધું. એ 3 પછીથી આ પ્રત્યાખ્યાનની વાત લીધી. કેમ કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સહિત જ પ્રત્યાખ્યાન હોય છે. સમ્યક દર્શન વિના પ્રત્યાખ્યાન કેવું? પોતાના આત્માના અનુભવ વિના કોઈ નિશ્ચય પ્રત્યાખ્યાન હોઈ શકે જ નહીં. કહેવા માત્ર પ્રત્યાખ્યાન છે, વાસ્તવમાં એ પ્રત્યાખ્યાન નથી.
પોતાના સ્વરૂપને સમજ્યા વિના એને પ્રત્યાખ્યાન ક્યાંથી થાય? અહીં તો મુનિના પ્રત્યાખ્યાનની વાત ચાલે છે. એટલે એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર સહિત જ પ્રત્યાખ્યાન છે. કેવા છે મુનિ? તો કે છે કે પહેલા તો ભેદ વિજ્ઞાની. પોતે ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે અને એનાથી બીજું બધું પર જુદું છે. પરના લક્ષ્ય થતા જે ભાવ છે તે પણ એના નથી, પોતાના નથી. એમ જેને ભેદ જ્ઞાન સદાય સતત વર્તે છે, યાદ કરવું નથી પડતું કે હું જુદો છું, હું આ બધાથી જુદો છું, એવું યાદ નથી કરવું પડતું. પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ એક વખત અનુભવમાં આવ્યા પછીથી સમ્યક દ્રષ્ટિને પણ કાંઈ એ યાદ નથી કરવું પડતું કે આ હું બીજા બધા પદાર્થોથી જુદો છું અને પદાર્થને લક્ષ્ય થતા જે ભાવ છે, શુભ કે શુભ ભાવ, એનાથી પણ હું જુદો છું. આ એક સમયની પર્યાય નિર્મળ પરિણામ થયા તો એનાથી પણ હું જુદો છું, એવું કાંઈ યાદ કરવું પડતું નથી. એવું ભેદ જ્ઞાન સહજ જ વર્તે છે. એવું ભેદ જ્ઞાન સમ્યક દ્રષ્ટિને સહજ હોય જ છે. તો એવા આ મુનિ છે, ભેદ વિજ્ઞાની છે, પરદ્રવ્યથી પરાંગમુખ છે. ભેદ વિજ્ઞાની છે તો પછી પરદ્રવ્યમાં તો હવે એમને શું રુચિ હોય? પરદ્રવ્યથી પરાંગમુખ છે, સ્વરૂપમાં નિકટ છે અને પરદ્રવ્યથી દૂર છે. પાંચ ઇન્દ્રિયોના ફેલાવથી રહિત માત્ર દેહનો જ જેને પરિગ્રહ છે, એટલે કે નિર્ગ્રંથ દશા છે, એવા મુનિને નિશ્ચય પ્રત્યાખ્યાનમાં સદા આત્મા નિકટ છે. પ્રત્યાખ્યાન કેવું છે? નિશ્ચય પ્રત્યાખ્યાન કેવું છે કે જેમાં આત્મા નિકટ છે? તો કે છે કે શુભ અશુભ, પુણ્ય પાપ અને સુખ દુઃખ એવી છ વસ્તુના ત્યાગ સ્વરૂપ નિશ્ચય પ્રત્યાખ્યાન છે. નિશ્ચય પ્રત્યાખ્યાનમાં આ વસ્તુ હોતી જ નથી. શુભ પણ નહીં, ને અશુભ પણ નહીં, ને પુણ્ય પણ નહીં, ને પાપ પણ નહીં, સુખ નહીં, દુઃખ નહીં, કાંઈ નથી. એના ત્યાગ રૂપ છે. શુભ અશુભ ભાવ અને તેનાથી બંધાતા પુણ્ય પાપ કર્મ. એટલે શુભ ભાવને કારણે જે કર્મનો બંધ પડે એ કર્મની પ્રકૃતિ જે છે એ પુણ્ય પ્રકૃતિ હોય. અશુભ ભાવને કારણે જે કર્મના બંધ પડે એ કર્મની પ્રકૃતિ પાપ પ્રકૃતિ કહેવાય. જેમ કે સાતા વેદનીય કર્મનો બંધ પડે, એમાં સાતા વેદનીયનો બંધ પડે તો એ પુણ્ય પ્રકૃતિ થઈ, અને અસાતા વેદનીયનો બંધ પડે તો પાપ પ્રકૃતિ થઈ. જેમ કે ઉચ્ચ ગોત્ર એવો બંધ પડ્યો હોય તો એ પુણ્ય પ્રકૃતિ થઈ, અને નીચ ગોત્ર એવો બંધ પડ્યો હોય તો પાપ પ્રકૃતિ થઈ. એટલે એ શુભ અશુભ ભાવના ફળ સ્વરૂપ એવા પુણ્ય પાપની પ્રકૃતિના કર્મ બંધ પડે છે. કહે છે કે શુભ અશુભ ભાવ, તેનાથી બંધાતા પુણ્ય પાપ કર્મ અને તેના ફળરૂપ, એટલે કે જે કર્મના ઉદય આવે છે તો એના ફળરૂપ સુખ દુઃખનો બાહ્ય સંયોગ. એ ફળરૂપે જે સંયોગ જે છે એમાં સુખ ને દુઃખ છે, એ સુખ દુઃખ તો કલ્પનાના સુખ દુઃખ છે. એ વાસ્તવમાં સુખ પણ નથી, એ બધા દુઃખ જ છે. અને ખરેખર જોવા જઈએ તો એ કાંઈ નથી. એ કર્મના ઉદય છે, એ સુખરૂપ કે દુઃખરૂપ બેમાંથી એક રૂપ પણ નથી, કોઈ રૂપે નથી. એ માત્ર જ્ઞેય છે, એક પોતાના જ્ઞાનનું જ્ઞેય છે. પણ જીવ એમાં સુખ દુઃખની કલ્પના કરી અને દુઃખી જ થાય છે. તો એ છ શુભ અશુભ, પુણ્ય પાપ અને સુખ દુઃખ એનો નિશ્ચય પ્રત્યાખ્યાનમાં અભાવ છે. વધારે સ્પષ્ટ કરતા ગુરુદેવ કહે છે કે આ વસ્ત્ર અને જે કાંઈ બીજું બધું ગરણા વગેરે જે કાંઈ હોય તે એ બધું એને આપણે સુખનું કારણ માનીએ, એને સુખના નિમિત્તો માનીએ. અને એવી રીતે આ હિંસક પ્રાણીઓ વગેરે કે બીજા એવા અપસર્ગ વગેરે જેને આપણે દુઃખના નિમિત્ત માનીએ, સિંહ ને વાઘ ને એવા હોય, અથવા તો કોઈ કુદરતી આપત્તિઓ હોય કે જેના કારણે દુઃખ થાય, તો એવા સુખના નિમિત્તો અને દુઃખના નિમિત્તો. તો એ સુખના અને દુઃખના નિમિત્તો તેના ઉપર મારું લક્ષ્ય નથી, તે જ પ્રત્યાખ્યાન છે. શું કહ્યું?
શુભ અશુભ ભાવ, તેનાથી બંધાતા પુણ્ય પાપ કર્મ અને તેના ફળ સ્વરૂપ સુખ દુઃખનો બાહ્ય સંયોગ, તેનો પ્રત્યાખ્યાનમાં અભાવ છે. અને વધારે સમજાવતા ગુરુદેવ કહે છે કે આ વસ્ત્ર વગેરે સુખના નિમિત્તો કે સિંહ વગેરે દુઃખના નિમિત્તો, તેના ઉપર મારું લક્ષ નથી, નિમિત્તો ઉપર મારું લક્ષ નથી, તે જ પ્રત્યાખ્યાન છે. મુનિના પ્રત્યાખ્યાનમાં શુભાશુભ પરિણામોનો અભાવ વર્તે છે. પ્રત્યાખ્યાનમાં શુભ કે અશુભ ભાવ છે જ નહીં. મુનિના પ્રત્યાખ્યાનમાં શુભ અને અશુભ બંને પ્રકારના ભાવના અભાવ જ હોય. દ્રવ્ય કર્મ છૂટી જાય છે અને બાહ્ય નિમિત્તો ઉપરનું લક્ષ છૂટી જાય છે. મુનિના પ્રત્યાખ્યાનમાં શુભાશુભ પરિણામોનો અભાવ વર્તે છે. શુભાશુભ પરિણામ હોતા જ નથી. દ્રવ્ય કર્મ છૂટી જાય છે અને બાહ્ય નિમિત્તો ઉપરનું લક્ષ છૂટી જાય છે અને વસ્ત્રાદિ નિમિત્તો પણ છૂટી જાય છે. નિમિત્તોનું લક્ષ બધું છૂટી જાય છે. શુભ અને અશુભ ભાવો પણ છૂટી જાય છે. વર્તમાનમાં તો શુભાશુભ ભાવની ભાવના નથી. અત્યારે તો એવી ભાવના નથી શુભાશુભ ભાવની, મુનિ છે ને એટલે. પણ પૂર્વે પોતે જે શુભ ભાવ કર્યા હતા અને એને કારણે ઊંચા પુણ્ય બંધાઈ ગયા હોય તો તેના ફળની પણ ભાવના નથી. પોતે પૂર્વે જે શુભ ભાવ કર્યા અને એને લીધે પુણ્યનો બંધ પડ્યો છે તો એ પુણ્યના બંધના ફળ સ્વરૂપે પોતાને કાંઈક પ્રાપ્તિ થાય એવી પણ ભાવના નથી. એટલે એનો પણ ત્યાગ વર્તે છે. શુભ અશુભ તે ભાવ કર્મ છે અને પુણ્ય પાપ તે દ્રવ્ય કર્મ છે. શુભ અશુભ એ તો ભાવ છે, એટલે ભાવ જયારે થયો ત્યારે જે કર્મ બંધાયું તે ભાવ કર્મ છે અને પુણ્ય પાપ જે છે તે એવા ભાવ કર્મના નિમિત્તે બંધાતા દ્રવ્ય કર્મની પ્રકૃતિ છે. અને જે સુખ દુઃખ છે તે નવ કર્મ છે. એ બધાના અભાવરૂપ પ્રત્યાખ્યાન છે. એ બધાના અભાવરૂપ પ્રત્યાખ્યાન છે. સ્વભાવમાં જે એકાગ્ર થાય, પોતાનો સ્વભાવ વિશુદ્ધ છે, આનંદરૂપ છે, જ્ઞાનરૂપ છે, નિર્મળતારૂપ છે, સ્વચ્છતારૂપ છે, એવા અનંત ગુણના એક રૂપ પરિણમન સ્વરૂપ પોતાનો સ્વભાવ, એવા સ્વભાવમાં જે એકાગ્ર થાય તેને તે બધાનું લક્ષ છૂટી જાય છે. એટલે આ જે છ ભયા એ છ નું લક્ષ છૂટી જાય છે. પ્રત્યાખ્યાનમાં એકલો પરમ શુદ્ધ આત્મા જ નિકટપણે વર્તે છે, તેમાં જ એકાગ્રતા છે. અમારા પ્રત્યાખ્યાનમાં એક સમય પણ આત્મા દૂર નથી. પ્રત્યાખ્યાન પર્યાય પ્રત્યાખ્યાન કરે છે ને, એટલે તો પર્યાય રૂપ છે ને. પોતાના સ્વરૂપમાં એકાગ્રતા રૂપ જે પ્રત્યાખ્યાન થાય છે એ પર્યાય છે. તો કહે છે કે પ્રત્યાખ્યાન પર્યાય આત્મા સાથે અભેદ થઈ ગઈ છે. આત્મા સાથે અભેદ કઈ રીતે થઈ જાય છે? પોતાના સ્વરૂપનું લક્ષ કરે છે તો એ લક્ષ કરે છે તો એના ઉપયોગ સ્વરૂપ તરફ વળ્યા છે અને જે જ્ઞાનની પર્યાય થાય છે એ સ્વને જાણવા વાળી થાય છે. તો સ્વને જાણે છે તો એ સ્વને એનાથી સ્વથી જુદી થઈને જાણે છે એમ નથી. પોતાનું જ્ઞાન સ્વરૂપ આનંદ સ્વરૂપ છે એની સાથે એ એક રૂપ થઈને જાણે છે. એટલે હવે કોઈ ભેદ રહેતો નથી. આત્મા સાથે અભેદ થઈ જાય છે, કોઈ દ્વેત નથી. વેદાંતમાં જે અદ્વૈતની વાત કરી છે એ વાત નથી. ત્યાં તો પર્યાયને માનતા નથી એવું અદ્વૈત કહ્યું છે, એમ નથી. એકાંતે અદ્વૈત નથી. આપણે એકાંતે અદ્વૈતનો સ્વીકાર કરતા નથી. જૈન દર્શનમાં દ્રવ્ય અને પર્યાય બંનેને આપણે સ્વીકારીએ છીએ. એટલે દ્વૈત છે, પણ જયારે આત્માનો અનુભવ થાય છે એ કાળે અદ્વૈત છે. શાંતિથી સમજવા જેવું છે. શું છે અદ્વૈત? વેદાંત જેવું અદ્વૈત નથી. વેદાંત તો પર્યાયને માનતું નથી ને માત્ર દ્રવ્ય છે. એટલે બે પણ કાંઈ છે જ નહીં, એક દ્રવ્ય જ બસ. દ્વૈત નહીં, બે નહીં, એક જ. એવું એકાંત. આપણે એવું એકાંત નથી સ્વીકારતા. આપણે અદ્વૈત ક્યારે માનીએ છીએ કે જ્યારે પોતે
પોતાના સ્વભાવ ભાવે પરિણમી જાય છે ત્યારે એ પરિણમન વખતે પોતે અભેદ થઈને પોતાને જાણવા વાળો થાય છે. પોતે જાણવા વાળો અને પોતાને જે જણાય છે એવો ભેદ ત્યાં રહેતો નથી, એમ એ અભેદ થઈ જાય છે. એટલે આપણે એકાંતે અદ્વૈતને સ્વીકારતા નથી. બેપણું છે, દ્વૈતપણું છે, દ્રવ્ય પણ છે અને પર્યાય પણ છે. કેમ કે જે અવસ્થા થાય છે, જે અનુભવ થાય છે, જે કંઈ થાય છે એ બધું તો પર્યાયમાં છે. આખો મોક્ષ માર્ગ જે છે એ પર્યાય રૂપ છે. જે પરિણતિ છે એને જ આપણે સ્વીકારીએ નહીં, પર્યાયને જ સ્વીકારીએ નહીં, તો પછી માર્ગ ક્યાંથી રહેશે? એટલે વેદાંત જેવી વાત નથી. માર્ગ જે છે એ આખો માર્ગ કઈ રીતે છે? સાધના શેમાં થાય છે? દ્રવ્યમાં થાય છે કે પર્યાયમાં થાય છે? સાધનાની અવસ્થા છે એ પર્યાય છે. આખો માર્ગ પર્યાય છે. દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ ધ્રુવ એવું ને એવું જ રહે છે. અરે એ નિગોદમાં હતો ત્યારે પણ એ દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ છે, તો એ વખતે પણ શુદ્ધ હતું. બહાર નીકળ્યો, ત્રસ થયો તો પણ શુદ્ધ હતું. અત્યારે પચેન્દ્રિય સંગની થયો, મનુષ્ય થયો છે તો પણ શુદ્ધ છે. અને ભવિષ્યમાં સિદ્ધ થશે તો પણ એ તો શુદ્ધ જ રહેવાનું છે. કે દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ જ છે. તો આખો પુરુષાર્થ જે થયો ક્યાં થયો? એ પર્યાયમાં થયો. એવી પર્યાયને ન માનીએ તો પછી મોક્ષ માર્ગ ક્યાં રહ્યો? એટલે વેદાંત જેવી વાત નથી. આપણે બે ને સ્વીકારીએ છીએ, દ્રવ્ય અને પર્યાય બંનેને માનીએ છીએ. અને દ્રવ્ય એટલે અનંત ગુણનો પિંડ, એવું એ દ્રવ્ય. પણ અહીંયા કહે છે કે જ્યારે એને આત્માનો અનુભવ થાય છે તો એ અનુભવ વખતે એ અભેદ થઈ જાય છે. એ અનુભવ કરવા વાળી પર્યાય એ ત્રિકાળી દ્રવ્ય સાથે અભેદ થઈને અનુભવે છે. પોતાને અનુભવ કરવા વાળી પર્યાય એની સાથે અભેદ થાય છે. જો આ તો આત્મજ્ઞાની સંતોની વાત છે, કોઈની ઘરની વાત નથી. આત્મજ્ઞાની સંતો જેમને અનુભવ છે એમની આ વાત છે. એટલે આમાં કાંઈ પ્રશ્નોને સ્થાન જ નથી. એવો અનુભવ જાતે કરવો જ પડે. આ વાતનો સ્વીકાર કરીને ચિંતન કરી અને જેમ માર્ગ દર્શાયો છે એમ માર્ગે આગળ ચાલતા, એવો પ્રયોગ કરતા આવો જ અનુભવ થશે. શું કહે છે કે અમારા પ્રત્યાખ્યાનમાં એક સમય પણ આત્મા દૂર નથી. પ્રત્યાખ્યાન પર્યાય આત્મા સાથે અભેદ થઈ ગઈ છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને પ્રત્યાખ્યાન એ બધી નિર્મળ પર્યાયોને આત્માની સાથે એકતા થઈ ગઈ છે. તેથી તેને આત્મા જ સદાય નિકટ છે. આવા આત્મામાં જેને અંતર્મુખ વલણ થઈને અભેદતા થઈ તેને જ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને પ્રત્યાખ્યાન હોય છે. આ રીતે આ ચોથો બોલ પૂરો થયો. હવે પાંચમો બોલ સંબરનો બોલ છે. મુનિવર કહે છે કે સહજ વૈરાગ્ય રૂપી મહેલના શિખરનો શિખામણી સ્વરૂપ ગુપ્ત અને પાપ રૂપી અટવીને બાળવા માટે પાવક સમાન જે હું તેના શુભાશુભ સંવરમાં તે પરમાત્મા છે. ગુરુદેવ એને સમજાવે છે કે ચૈતન્યમાં લીનતા થઈ ત્યાં મુનિના આત્મામાં વૈરાગ્ય રૂપી મોટો મહેલ રચાયો. અહીંયા કહ્યું ને વૈરાગ્ય રૂપી મહેલના શિખરનો શિખામણી એમ. એટલે ગુરુદેવ કહે છે કે ચૈતન્યમાં લીનતા થઈ ત્યાં મુનિના આત્મામાં વૈરાગ્ય રૂપી મોટો મહેલ રચાયો છે. આ વાત સમજવા જેવી છે, માત્ર શબ્દો નથી, એમાં જે ભાવ છે એને સમજવા જેવો છે. જેને સ્વરૂપમાં લીનતા થાય અને સ્વરૂપમાંથી આવતા આનંદનો અનુભવ થાય, એ અલૌકિક આનંદનું વેદન જેને થયું છે એને જગતમાં બીજું બધું ફિક્કું લાગે છે. જગતમાં કોઈ પદાર્થ એને આકર્ષી શકતો નથી. કોઈ પ્રત્યે એને હવે રુચિ થતી નથી. બહુ બધું સામાન્ય ક્ષુલ્લક લાગે છે, નકામું લાગે છે. બીજું બધું જગતમાં જે છે એમાં કાંઈ એને હવે રસ પડતો જ નથી. એટલે એવો સહજ ઉદાસીનતાનો ભાવ છે. તિરસ્કારનો ભાવ નથી, દ્વેષનો ભાવ નથી, પણ સહજ ઉદાસીનતા. જે પોતાથી જુદું છે,
જેમાં પોતાનો એક પણ ગુણ નથી, એટલે કે પોતાનો ચૈતન્ય ગુણ એમાં વ્યાપતો નથી. પોતે ભગવાન આત્મા ચેતન એ બધાથી જુદો છે અને એ પોતાને કોઈ રીતે લાભકારી નથી, ઈષ્ટ નથી, પોતાને એ નુકસાન કરતા પણ નથી, અનિષ્ટપણે પણ નથી. તો એ બધા પ્રત્યે એને સહજ ઉદાસીનતાનો ભાવ થાય છે. શું કરવા થાય છે કે પોતે આત્માનો અનુભવ કર્યો અને આત્મામાંથી આવતા આનંદનું વેદન અનુભવાયું છે એટલે થાય છે. કોઈ કહે છે માટે કે વૈરાગ થાય છે, એમ નથી. કોઈના કહેવાથી વૈરાગ થાય એ વૈરાગ ટકતો નથી. પોતાને આત્માનું જ્ઞાન થાય, આત્માનો અનુભવ થાય અને પછી જે વૈરાગ છે તે સહજ વૈરાગ છે, જગત પ્રત્યે, જગતના પદાર્થો પ્રત્યે. અને જગતના પદાર્થોની દ્રષ્ટિ કરવા વાળો જે વિકલ્પ છે એવા વિકલ્પ પ્રત્યે પણ જેને સહજ ઉદાસીનતા વર્તે છે એ સહજ વૈરાગ રૂપી મહેલ. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે ચૈતન્યમાં લીનતા થાય ત્યારે આવું થાય. વૈરાગ્ય ઉત્પન્ન કેવી રીતે થાય? પોતાના આત્માના આશ્રય જયારે એ જાય છે, સ્વાનુભૂતિ કરે છે તો વૈરાગ્ય થાય છે. બાકી આમ કાંઈ વૈરાગ્ય થઈ જાય છે એમ નથી. કોઈ ઉપદેશ આપે ને વૈરાગ્ય થઈ જાય એ તો કાંઈ ટકતું નથી. એ વૈરાગ્ય સાચો નથી. અંદરમાં હજી રુચિ પડી છે, હજી રસ પડ્યો છે, સંસારની જ રુચિ છે અને એ વૈરાગ લઈને રિક્ષા લઈને ચાલી નીકળે એટલે કઈ એ વૈરાગી થઈ જાય છે? કાંઈ થતો નથી. આત્માના ભાન વિના વૈરાગ્ય કેવો? એ છે કે ચૈતન્યમાં લીનતા થઈ ત્યાં મુનિના આત્મામાં વૈરાગ રૂપી મોટો મહેલ રચાયો છે. અરે ચૈતન્યમાં લીનતા નથી થઈ અને ચોથા ગુણસ્થાનની દશા છે અને હજી માત્ર પોતાના સ્વરૂપનો અનુભવ થયો છે તો એને સાચો વૈરાગ છે. એનો વૈરાગ પણ જે છે તે સાચો છે. અંશે વૈરાગ ઉત્પન્ન થયો છે એ સાચો વૈરાગ છે, કેમ કે જ્ઞાન સહિતનો વૈરાગ છે. અહીંયા તો સાતમા છઠ્ઠા ગુણસ્થાનની વાત છે. સાતમા ગુણસ્થાને પોતાના સ્વરૂપમાં લીનતા થઈ છે ત્યાં મુનિને કેવો વૈરાગ હોય છે. નિર્ગ્રંથ મુનિ છે, ભેદ જ્ઞાન સહિત છે, સદાય ભેદ જ્ઞાન સહિત છે. એવા ચૈતન્યમાં લીનતા થઈ છે ત્યારે મુનિના આત્મામાં વૈરાગ રૂપી મોટો મહેલ રચાયો છે. સહજપણે પરથી ઉપેક્ષા થઈને ઉદાસીનતા થઈ છે. જો ઉપેક્ષા અહીંયા કઈ છે એમાં સહજ ઉપેક્ષા અથવા તો પરમ ઉપેક્ષા એ જે બધા શબ્દો મૂકવામાં આવ્યા છે એમાં ક્યાંય દ્વેષનો ભાવ નથી. કોઈ દ્વેષપૂર્વક એ ઉપેક્ષા થાય છે એમ નથી. ઉપેક્ષા એટલે સહજ રીતે જ એમાંથી રસ ઉડી જાય છે, રુચિ ઉડી જાય છે અને એ ન તો મને લાભદાયી છે કે ન તો મને નુકસાન કરતા છે, માત્ર એ મારા જ્ઞાનનું જ્ઞેય છે એવો સાક્ષી ભાવ ઉત્પન્ન થાય છે. એવી એ ઉદાસીનતા છે. સહજપણે પરથી ઉપેક્ષા થઈને ઉદાસીનતા થઈ છે. પરથી વૈરાગ્ય છે અને સ્વરૂપમાં ગુપ્ત છે. મોટા શિખરની વાત અહીંયા લીધી છે ને, મહેલના શિખરની. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે જેમ શહેરમાં મોટા મોટા ટાવર શિખરો હોય છે તો તેમ મુનિવરના આત્મામાં વૈરાગ્ય રૂપી મહેલનું મોટું શિખર છે. મુનિ પોતે પોતાને ભેળવીને કહે છે કે હું સહજ વૈરાગ રૂપી મહેલના શિખરનો શિખામણી છું, સ્વરૂપ ગુપ્ત છું અને પાપ રૂપી જંગલને બાળી નાખવા માટે પ્રચંડ અગ્નિ સમાન છું, આવો છું. તેના શુભાશુભના સંવરમાં પણ પરમાત્મા જ છે. એક પરમ શુદ્ધ આત્મા જ મારા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રત્યાખ્યાન કે સંવરમાં છે. શુભ અને અશુભ ભાવના સંવરમાં આત્મા છે. એટલે કે આત્માના આશ્રય એકાગ્ર થતા શુભાશુભની ઉત્પત્તિ થતી નથી, તેનું નામ સંવર છે. તો આ રીતે 5 બોલ પૂરા થયા. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. વિશેષ સ્વાધ્યાય આવતી વખતે લઈશું. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત